કર્યું। માર્સબજાર.કોમે ભારતનો પ્રથમ પ્રકારનો ઔદ્યોગિક ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ ઇકોસિસ્ટમ ગુજરાતમાં નવા અને આવનારા ઔદ્યોગિક એકમોને સ્થાપિત કરવાની રીતને બદલી રહ્યું છે। માર્સબજાર.કોમે અમદાવાદથી ભારતનું પ્રથમ AI સંચાલિત ઔદ્યોગિક ગ્રીનફિલ્ડ ઇકોસિસ્ટમ્સ રજૂ કર્યું। માર્સબજાર.કોમે ભારતનું પ્રથમ પ્રકારનું ઔદ્યોગિક ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ ઇકોસિસ્ટમ ગુજરાતમાં નવા અને આવનારા ઔદ્યોગિક એકમોને સ્થાપિત કરવાની રીતને બદલી રહ્યું છે। 2021માં તેની શરૂઆત થઈ ત્યારથી કંપની પ્રોજેક્ટ ફિઝિબિલિટી સ્ટડીઝ અને પ્રોપર્ટી સોર્સિંગથી લઈને ફાઇનાન્સિંગ, નિયમનકારી મંજૂરીઓ અને વેન્ડર ઓનબોર્ડિંગ સુધીના એન્ડ ટુ એન્ડ ઔદ્યોગિક ઉકેલો પ્રદાન કરી રહી છે। છેલ્લા 3 વર્ષોમાં માર્સબજાર.કોમે અદાણી ટોટલ ગેસ લિમિટેડ, ઝાયન્ટ્સ લાઇફ સાયન્સ, હાઈટેક ગ્રુપ ઓફ કંપનીઝ અને જય કેમિકલ્સ લિમિટેડ સહિત અગ્રણી કોર્પોરેશન સાથે સફળતાપૂર્વક કામ કર્યું છે। વડોદરામાં તેનું મુખ્ય મથક અને અબડાસા અને ભરૂચમાં શાખા કામગીરી તેમજ સમગ્ર ગુજરાતમાં વધુ વિસ્તરણ યોજનાઓ સાથે કંપની ઉદ્યોગો માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે તેની પ્રતિષ્ઠા સતત બનાવી રહી છે। પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા વિઝનમાંથી પ્રેરણા લઈને માર્સબજાર.કોમે હવે માર્સ AIX એક કૃત્રિમ બુદ્ધિમત્તા પ્લેટફોર્મ રજૂ કર્યું છે। આ પ્લેટફોર્મ મિલકત પાલન કાનૂની નિયમો, સ્થાનિક સબસિડી, માનવ શક્તિની ઉપલબ્ધતા, લોજિસ્ટિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિક્રેતા ડેટાબેઝને આવરી લેતા 120થી વધુ ડેટા પોઇન્ટ્સને એકીકૃત કરે છે, જેથી પ્રોજેક્ટ્સ નિર્ણય લેનારાઓને પારદર્શક, કાર્યક્ષમ અને વાસ્તવિક સમયની આંતરદ્રષ્ટિ પૂરી પાડી શકાય। ભરૂચમાં ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ માટે મંજૂરીઓ સમજાવવાની હોય, સાવલીમાં ખાતર એકમો માટે વિક્રેતા વિકલ્પોનું મૂલ્યાંકન કરાવવાની હોય, PCPIRAમાં રાસાયણિક પ્રોજેક્ટ્સ માટે નાણાકીય પ્રોત્સાહનોની શોધખોળ કરવાની હોય અથવા ગુજરાતમાં નવીનીકરણીય ઉર્જા સુવિધાઓ સ્થાપિત કરવાના ફાયદાઓનું મૂલ્યાંકન કરાવવાની હોય, જટિલ ઔદ્યોગિક પ્રશ્નોના ચોક્કસ જવાબો મેળવવા માટે ઉદ્યોગ સાહસિકો સરળ સંકેતોનો ઉપયોગ કરી શકે છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। ઉપાધ્યાય છે। માર્સબજાર.કોમ એ ભારતની પહેલું એક ઇનિશિયેટિવ છે જે મીડિયમ સાઇઝની કંપનીઓ અને નાની સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને એક જ પ્લેટફોર્મ પર મદદ કરવાનો એક પ્રયાસ કર્યો છે। જ્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન એવું વિચારે કે મારે કંપનીને એક્સપાન્શન કરવી છે અથવા પોતાની કંપની નાખવી છે, ત્યારે વિવિધ પ્રકારની જે પરમિશન્સ લેવી પડે છે ગવર્મેન્ટ અથવા બીજી એજન્સીઓની, આ બધી જ પરમિશન એક જ વન સ્ટોપ સોલ્યુશન તરીકે માર્સબજાર પ્રોવાઈડ કરી રહ્યું છે। અને મારા ખ્યાલથી જે રીતે આ નવું ઇનિશિયેટિવ્સ લીધું છે માર્સબજાર.કોમે, ભારતની નહીં પરંતુ ગ્લોબલ લેવલે પણ માર્સબજાર.કોમ એક સારી પ્રસિદ્ધિ અને એક્સપાન્શન કરશે, મને એવું લાગી રહ્યું છે। મનોજ ચોકસી, ચેરમેન ઓફ માર્સબજાર.કોમ। મારા દીકરાએ કીધું એ પ્રમાણે આ એક નવું અનોખું સોપાન છે ઇન્ડસ્ટ્રીઝ માટે, ને ઇન્ડસ્ટ્રીઝ માટે આ એક મોટું ટૂલ ઊભું થશે જ્યારે આ એક્સપાન્ડ થઈ જશે ને અમારી પાસે જ્યારે ડેટાબેઝ હશે ત્યારે એને ગ્લોબલી અમે ડેવલપ કરીશું। અમારું વિઝન આની પાછળ બહુ મોટું છે। અત્યારે ફક્ત ગુજરાતને ડેવલપ કરવા જઈ રહેલા છે, બીજા દેશોને તો ડેવલપ કરીશું, સાથે સાથે ભારતને પણ જે PM સાહેબનું વિઝન છે કે AI પર કામ કરી શકીએ આપણે, એ પ્રમાણે અમે લોકો આને ડેવલપ કરીને બહુ સારી રીતે ડેવલપ કરીને આગળ જવા જઈ રહેલા છીએ। માર્સબજાર.કોમ કરીને અમારું બ્રાન્ડ નેમ છે અને મીરી ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અમારી લીગલ કોન્સ્ટિટ્યુશન કંપની છે, જેમાં આજનો જે કોન્ટેક્ટ છે તે માર્સ AIX નામનું અમે AI પ્લેટફોર્મ લોન્ચ કરી રહ્યા છે, જેમાં અક્રોસ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન માટેના ડેટા અને એક્ઝિક્યુશન સપોર્ટ સર્વિસીસ અંડર વન સ્ટોપ સોલ્યુશન પ્રોવાઈડ કરવાની મુહિમ હાથ પર લીધી છે અને એ સ્ટાર્ટ કરી રહ્યા છે। થેન્ક યુ। હવે આમાં શું છે, બે હેતુ છે। એક હેતુ છે કે તમને ઇન્ફોર્મેશન, તમે દુનિયાના કોઈ બી ખૂણામાં બેઠા હો તો તમે ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક કે રિજન સ્પેસિફિક ઇન્ફોર્મેશન ક્યાંથી લઈ શકો છો, તમારા મેન્યુફેક્ચરિંગ કે કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ ટાઈપનું યુનિટ હોય, વેરહાઉસ, તો એ હેતુ છે। એ ઇન્ફોર્મેશનથી તમે હવે ડિસાઇડ કર્યું કે મારે લેટ્સ સે દહેજમાં કેમિકલ યુનિટ
વેબસાઇટ નાખવી છે એક્ઝામ્પલ, તો હવે એની માટેની જે કન્સલ્ટિંગ અને એક્ઝિક્યુશન સર્વિસીસ જોઈએ છે તે બી આમાં છે. તો આવા બે હેતુ છે. marsbazaar.com કંપનીમાં ઇન્ફોર્મેશન ને કન્સલ્ટિંગ છે, પણ માર્સ AIX અમે ગ્લોબલ લેવલ પર કરવું છે એટલે એ માટેનો AI ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ છે.